હાલમાં જે અહીંયા કામ થતું હતું તે કામ જે પબ્લિકે વિરોધ કર્યો એ બાદ તે ચીફ ઓફિસર સાહેબને ફોન કર્યો. ત્યારબાદ પાલભાઈ અંબલિયાએ ડાયરેક્ટ કલેક્ટર સાહેબને ફોન કરી અને જે કોઈ આ ભ્રષ્ટાચારવાળું કામ થતું હતું બરાબર તેને રોકાયું છે અત્યારે. અને અહીંયા જે માટી અને કાંકરા નાખવામાં આવતા હતા તે આ લોકો પાછા ભરે છે. કોઈ કામની રોકાવટ કોઈ કરતું નથી, પણ ઉપરથી જે પાલભાઈનો આદેશ છે તેના લીધે મને એવું લાગે છે કે તેના લીધે આ કામ બંધ થયું હોય બરાબર એવું જણાય. અને ખરેખર આપણે ધન્યવાદ દેવો જોઈએ કે જે કોઈ આવું કામ કરે છે અને જે આવા આપણા પાલભાઈ જેવા આગેવાનો છે તેને રોકવાનું કામ કરે છે અને તેમને સાચી ભાન કરાવે છે કે નિયમ અનુસાર કામ થશે તો જ કામ થશે. બાકી આવા ભ્રષ્ટાચાર જે થતા હોય કે આવા કાચા કામ થતા હોય તો એને રોકવું એ ફરજમાં આવે. અને આપણે આ બધા લોકો જે અહીંયા છે આ બધા લોકોએ મળી અને આજે અહીંયા કામ જે થતું હતું એને હાલમાં બંધ કરાવેલ છે. એટલે આ લોકો એની પણ જે ઉપરથી ઓર્ડર આવેલો છે એને લીધે મને લાગે છે કે આ કામ અત્યારે બંધ થયું છે અને અહીંયા જે કાચું કામ કરતા હતા તેને ભરી લેવામાં આવ્યું છે. પબ્લિકને પણ જાગૃત થવું જોઈએ અને જ્યાંથી આવા કાચા કામ થાય છે કાચા કામને દૂર કરી અને પાકા કામ કરાવવાના ચાલુ થાય બરાબર. આપણો રાવલ એક સુંદર અને દ્રઢ રાવલ બને. બાકી આ અત્યારે જે ભ્રષ્ટાચાર હાલે છે ને એની કોઈ સીમા જ નથી. જો આટલા બધા પબ્લિક છે બરોબર તો મચ્છી માર્કેટ વાળો રસ્તો હાવ કાચો બનાવવામાં આવ્યો છે. ખાલી 3 મહિનામાં એ રસ્તો તૂટી ગયો છે. એની માથે પાછું પર ચડાવી દીધું એ પણ તૂટી ગયું છે. છતાં હજી કોઈ અહીં નગરપાલિકાનો અધિકારી કંઈ બોલવા તૈયાર નથી. ઓકે.